હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે જામનગરની ફેમસ સૂકી કચોળી બનાવશું. બજારેથી લઈને તો આપણે બધા બહુ જ ખાઈએ છીએ, પણ ઘરે ખૂબ ઓછા ખર્ચામાં પરફેક્ટ બજાર જેવી બનીને તૈયાર થઈ જાય છે. પણ ઘણા લોકોને બનાવવામાં પ્રોબ્લેમ થતા હોય છે કે કચોળી સોફ્ટ થઈ જાય છે, તેલમાં જઈને છૂટી પડી જાય છે, મસાલો સારો નથી બનતો. તો આ વિડીયોમાં આજે આપણે લોટ બાંધવાથી લઈ મસાલો કઈ રીતે બનાવવો, કઈ રીતે ભરવી અને કઈ રીતે તળવી એ બધી ટિપ્સ જણાવેલી છે. તો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. તો ચાલો બનાવીએ. તો એના માટે આપણે સૌ પ્રથમ તો અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે. આપણે એમાં 1 કપ જેટલો મેંદો એડ કરવાનો છે. તો ટ્રેડિશનલ જે કચોળી બને છે એમાં મેંદાનો ઉપયોગ જ થાય છે. તમે અહીંયા અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદો પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને 2 ચમચા જેટલું મેં અહીંયા મોણ માટે તેલ એડ કરી દીધું, કારણ કે કચોળીને લાંબો સમય સુધી ક્રિસ્પી રાખવી છે અને એકદમ ખસ્તા બનાવવી છે, તો મોણ આપણે પરફેક્ટ કરવું જરૂરી છે. તો જો લોટના કણે કણમાં આપણું મોણ છે સરસ એવું આવી જાય એટલું આપણે એને મિક્સ કરવાનું છે. એકદમ સરસ એવું મિક્સ કરી અને મોણ ચેક કરીએ તો જો આવી રીતે મુઠ્ઠી વાળશું તો પરફેક્ટ લોટ બંધાય છે. જો બિલકુલ છૂટો નથી પડતો, બસ એટલું મોણ આપણે કરવાનું છે. હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરી મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે. વધારે કડક પણ નથી રાખવાનો અને એકદમ સોફ્ટ પણ નથી રાખવાનો. તો જો લોટ બાંધવામાં પણ આપણે થોડું ધ્યાન આપવાનું છે. મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો જો અહીંયા આપણે થોડું પાણી એડ કર્યું, વધારે સીધું પાણી એડ નહીં કરીએ અને લોટ સરસ એવો આપણે બાંધી લીધો છે. તો લોટ આપણો બંધાઈ ગયો છે અને હું તમને બતાવું કે આપણે એને કેવો સોફ્ટ રાખ્યો છે. વધારે આપણે એને મસળવાની પણ જરૂર નથી રહેતી. તો તમે જોઈ શકો છો મીડિયમ સોફ્ટ એવો આપણો લોટ અહીંયા બંધાયો છે. તો ચાલો આપણે એને ઢાંકી અને 5-7 મિનિટનો રેસ્ટ આપીએ, ત્યાં સુધીમાં આપણો મસાલો બનાવીએ. તો એમાં મેં અહીંયા 2 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલી વરિયાળી, 3 ચમચી જેટલા ધાણા અને 1 ચમચી જેટલું જીરું લીધું છે. 2 તજના ટુકડા અને અહીંયા 10થી 12 જેટલા મરીના દાણા લીધા છે. 1 ચમચી જેટલા તલ એને આપણે સાઈડમાં રાખ્યા છે અને 1 ચમચી જેટલી વરિયાળી એને પણ આપણે સાઈડમાં રાખી દેવાની છે. બાકીના જે આ મસાલા આપણે લીધા છે પ્લેટમાં એને આપણે શેકવાના છે. તો શેકવા માટે અહીંયા કોઈ તમે પેન કે પછી તવો પણ લઈ શકો છો. ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે આ બધા મસાલા એક પેનમાં લઈ લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખી અને મસાલાની એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે અને તલ છે ચટકવા લાગે ત્યાં સુધી આપણે મસાલાને શેકવાના છે. બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો મસાલા આપણા સરસ એવા શેકાઈ ગયા છે. તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને આપણે એને ઠંડા કરી લઈએ, કારણ કે આપણે એને પીસવાના છે. તો જો અહીંયા મસાલા છે સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને મિક્સર જારમાં લઈ અને પીસી લઈએ. તો આ રીતે ઘરે જો કચોળી બનાવશું તો એકદમ પ્યોર મસાલા સાથે આપણે બનાવશું તો એકદમ ફ્લેવરફુલ બનીને તૈયાર થશે. અને હવે કચોળીનો ટેસ્ટ ખાટો, મીઠો અને તીખો હોય છે. તો આપણે અહીંયા 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. તો જો ખાંડનું પ્રમાણ તમે થોડું ઘટાડી પણ શકો છો અને થોડું વધારી પણ શકો છો, પણ 2 ચમચી પરફેક્ટ છે. અને મસાલાને આપણે આવો દરદરો એવો વાટીને રેડી કરવાનો છે કે બધી વસ્તુના નાના દાણા આપને સમજમાં આવે, બસ એટલું આપણે અહીંયા મસાલાને વાટવાનો છે. સેમ જ મિક્સર જારમાં આપણે બાઇન્ડિંગ માટે મસાલાના ગાંઠિયા લીધા છે. મેં અહીંયા તીખા ગાંઠિયા લીધા છે. તમે કોઈ પણ ફરસાણ લઈ શકો છો, જેમ કે મોડા ગાંઠિયા, પાપડી, ચણાની દાળ, મગની દાળ, કોઈ પણ ફરસાણ તમે લઈ શકો છો. ઢાંકણ બંધ કરી દઈએ અને આપણે આને વાટી લઈએ દરદરું એવું. તો એ ગાંઠિયાનો જે પાવડર બન્યો છે એને પણ આપણે સેમ મસાલા સાથે એડ કરી દઈએ અને હવે આપણે એમાં બીજા થોડા મસાલા કરીએ. તીખાસ માટે 1 ચમચી જેટલો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલો છે. અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું. હિંગ થોડી ચડિયાતી રાખવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. સાઈડમાં રાખેલી વરિયાળી અને જે આખા તલ રાખ્યા હતા એ બંને વસ્તુ આપણે એડ કરી દઈએ. આખી એડ કરવાથી જ્યારે ખાવામાં આવશે ત્યારે ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આવશે. થોડા કાજુ એડ કરી દીધા ઝીણા ટુકડા કરીને અને થોડી કિસમિસ એડ કરી દીધી. કાજુ અને કિસમિસ તમારે કેટલા એડ કરવા એ ટોટલી તમારી પર છે અને સ્કીપ કરવા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો. અને હવે આ મસાલાના બાઇન્ડિંગ માટે અને મસાલો લાંબો સમય સુધી સારો રહે એના માટે અહીંયા 1 લીંબુ જેટલી આંબલીને મેં ગરમ પાણીમાં પલાળી અને એનો પલ્પ કાઢી લીધેલો છે. તો એ પલ્પને આપણે આમાં એડ કરવાનો છે મસાલામાં અને સરસ એવો હાથની મદદથી આપણે એને મિક્સ કરવાનો છે. તો અહીંયા આંબલીનો પલ્પ હું 4 ચમચી જેટલો એડ
કરું છું અને 4 ચમચી જેટલો પલ્પ એડ કર્યા પછી જો મસાલામાં બાઇન્ડિંગ ન આવે તો પાણી એડ બિલકુલ નથી કરવાનું, તેલ એડ કરવાનું છે. તો જો અહીંયા થોડું તેલ એડ કરશો એટલે સરસ એવું મસાલામાં બાઇન્ડિંગ આવી જશે. તો જો આવું મસાલામાં બાઇન્ડિંગ આવે એટલું આપણે એમાં આંબલીનો પલ્પ એડ કરવાનો છે. તો જો આપણે બોલ્સ વાળીએ છીએ હાથમાં બિલકુલ નથી ચીપકતો અને એકદમ સરસ એવો એનો બોલ્સ વળી જાય છે. બસ એટલું બાઇન્ડિંગ આપણે મસાલામાં લાવવાનું છે. અને આંબલીનો પલ્પ એડ કરશું એટલે 2 ફાયદા થશે. એક તો આપણો મસાલો છે એમાં સરસ એવું બાઇન્ડિંગ આવશે, ટેસ્ટ આવશે અને મસાલો છે એ લાંબો સમય સુધી ખરાબ નહીં થાય આંબલીની ખટાશના લીધે. તો જો અહીંયા બધા બોલ્સ એ રીતે આપણે વાળી લેવાના છે. મીડિયમ સાઇઝના આપણે બોલ્સ વાળીને રેડી કરી લઈએ. તો જો આપણા આટલા બોલ્સ વળીને રેડી થઈ ગયા છે તો અંદાજે અહીંયા 12 થી 13 જેટલી કચોળી આપણી બની જશે. તો બોલ્સ સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે ફરી પાછો મેંદો જોઈ લઈએ. તો જો 5 થી 7 મિનિટનો રેસ્ટ કર્યો એટલે મેંદા ઉપર સરસ એવા વ્હાઇટ કલરના ડોટ આવી ગયા છે. એનો મતલબ છે કે મેંદો સરસ એવો સેટ થઈ ગયો છે. તો હાથની મદદથી એક વખત આપણે એને મસળી લઈએ હલકો એવો અને હવે આપણે એમાંથી નાના નાના લુવા કટ કરવાના છે. આપણે અહીંયા 12 થી 13 જેટલા મસાલાના બોલ્સ થયા છે તો એટલા જ બોલ્સ આપણે અહીંયા મેંદામાંથી પણ કરી લેવાના છે. હાથની મદદથી આ રીતે એક પૂરી જેવો આપણે એને શેપ આપવાનો છે અને જે કિનારીઓ છે એને આપણે વધારે પાતળી કરવાની છે કારણ કે આપણે એને ભેગી કરશું ત્યારે વધારે જાડું ન થઈ જાય એટલા માટે કિનારીને આપણે પાતળી રાખશું. આવી રીતે પૂરીનો શેપ આપ્યા પછી આપણે એમાં મસાલાનો બોલ્સ રાખવાનો છે અને આપણી કચોળી છે એ તેલમાં જઈને ખુલી ન જાય એટલા માટે આવી રીતે અત્યારે એની કોર્નર ઉપર આપણે હલકું એવું પાણી લગાવી દેવાનું છે. આવી રીતે ઉપરની સાઈડ જે બોલ્સ છે એની ઉપર આંગળી કે અંગૂઠો રાખી અને આવી રીતે આપણે એને પ્રેસ કરશું એટલે કચોળી એકદમ સરસ એવી પેક થઈ જશે. તો જો ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે કે કચોળી મસાલો બનાવી લીધો, કચોળી વાળી લીધી પણ જેવી તળે છે એવી તેલમાં જઈને છૂટી પડી જાય છે. તો એ આપણે શું કરવાનું છે એવું ન થાય એટલા માટે કે એને હલકો એવો પાણીનો હાથ લગાવી દેવાનો છે જ્યારે આપણે એને પેક કરતા હોઈએ છીએ ત્યારે, એટલે એકદમ સિક્યોર થઈ જશે અને બિલકુલ છૂટી નહીં પડે તેલમાં જઈને. તો જો આપણી એક કચોળી બનીને રેડી થઈ ગઈ છે તો ચાલો હું તમને સેમ એ જ રીતે બીજી કચોળી પણ બતાવી દઉં. તો સેમ આપણે બજારે જેવડી કચોળી મળે છે એવડી જ કચોળીનો શેપ રાખેલો છે. એક પૂરી જેવું કરી લીધું, બોલ્સ રાખી દીધો અને આવી રીતે આપણે એને પેક કરવાનું છે. ઉપરની સાઈડ પાણીવાળો હાથ લગાવી દેવાનો છે જેથી કરીને આપણી કચોળી છે તેલમાં જઈને ખુલે નહીં. તો જો અહીંયા સરસ એવી આપણે એને પેક કરી લીધી. તો એ જ રીતે આપણે બધી કચોળી બનાવીને રેડી કરી લેવાની છે. તો જો અહીંયા આપણી બધી કચોળી હવે બની ગઈ છે તો હવે આપણે એને તળવાની છે. તો તળવા માટે પણ ખાસ ટિપ્સ હોય છે તો એ તમે ધ્યાનથી જોજો. તો જો તળવા માટે તેલ ગરમ મૂક્યું પણ તેલ આપણું એકદમ હલકું એવું જ ગરમ થયું છે. તો તેલ હલકું એવું ગરમ હોય ત્યારે જ આપણે બધી કચોળી એડ કરી દેવાની છે. મતલબ કે એક બેચમાં જેટલી આવે એટલી જ કચોળી એડ કરશું. અને તમે જોયું હશે આપણે જ્યારે આ કચોળી એડ કરીએ છીએ ત્યારે એની ઉપર એકદમ હલકા હલકા જ બબલ્સ આવે છે એટલું જ તેલને ગરમ કરવાનું છે. અને કચોળી એડ કર્યા પછી સીધો જ આપણે એમાં ચમચો નથી નાખવાનો, આવી રીતે તેલને હલકું હલકું ફેરવશું જેથી કરીને કચોળી સરસ એવી ફરશે અને બધી સાઈડથી એક જ સરખી તળાઈને રેડી થશે. તો જોઈ શકો છો થોડી વાર થઈ એટલે કચોળી છે એ હલકી એવી ક્રિસ્પી થવા લાગી છે. તો ત્યારે આપણે એને ચમચાની મદદથી એક વખત ફેરવી લઈશું અને એની ઉપરની જે લેયર છે એ હલકી એવી ક્રિસ્પી થાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરશું કે એનો હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને પછી ફરી પાછી આપણે એને સ્લો કરી દેવાની છે. તો આ રીતે કચોળી તળશો એટલે કચોળીની ઉપરની જે લેયર છે એકદમ ક્રિસ્પી બનશે, સાથે એની ઉપર એક પણ ડોટ પણ નહીં આવે અને એકદમ તમે એને બજારેથી લાવ્યા હોય એવી જ કચોળીનું ઉપરનું ટેક્સચર આવશે. સાથે ગમે એટલો લાંબો સમય સુધી તમે એને રાખશો બિલકુલ સોફ્ટ નહીં પડે. તો આ રીતે કચોળી બનાવશો એટલે પરફેક્ટ બજાર જેવી જ કચોળી તમારી ઘરે પણ પહેલી જ વારમાં બનીને તૈયાર થશે. અને કચોળી આપણી તળાઈ ગઈ છે, આપણે એને બહાર કાઢી લીધી અને તેલ તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું છે, એક પણ કચોળી તેલમાં ખુલી નથી. તો જો એકદમ ક્રિસ્પી અને ઉપરનું લેયર પણ તમે એક ચેક કરી શકો છો એકદમ જોરદાર એવું બન્યું છે. અને હા, જો તમે આખો વિડીયો અત્યાર સુધીનો જોઈ લીધો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને ચેનલ પર જો નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવી દેજો કે તમને આ કચોળીનો વિડીયો કેવો લાગ્યો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.